आनंद संत फकीर करे प्रभु जी जो आनंद संत फकीर करे सुख दुख में क्षमता साथ रहे सुख दुख में क्षमता साथ रहे कुछ खौफ नहीं जागीरी में जो आनंद संत फकीर करे जो आनंद संत फकीर करे आनंद संत फकीर करे ओ भमराव आनंदी आनंद संत फकीर करे सुख दुख में क्षमता साथ रहे सुख दुख में क्षमता साथ रहे मस्त फकीरी में जो आनंद संत फकीर करे जो आनंद फकीर करे रंग में सेवक रूप रहे अमृत जल का रूप रहे हर रंग में सेवक रूप रहे प्रभु जी रंग में सेवक रूप
कोई नहीं, भोलेनाथ से निराला यहाँ कोई नहीं, भोलेनाथ से निराला यहाँ सत कर्म करे सत चुप रहे, भले छाव रहे या धूप रहे। ए निस्रोही बने जग में विचरे, प्रभु जी बने जग में विचरे, निस्द्रोही बने जग में विचरे। रहवे वो सदा एक गंभीरी में जो आनंद संत फकीर करे, जो आनंद संत फकीर करे। जग कारण तारण देह धरे, सत सेवा करे जग पाप हरे। जगी कारण तारण देह धरे, सत सेवा करे जग पाप हरे। न बदिया वेद क्या जाने, न बदिया वेद क्या जाने, वेद क्या जान 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 जान। न बदिया वेद क्या जाने, मुझे दिल की बीमारी है। दिल की बीमारी है, ओ दिल की बीमारी है, ओ जग कारण तारण देह धरे, सत सेवा करे जग पाप हरे। जिज्ञासु के हट में प्राण भरे, जिज्ञासु
સપના એવા આવે સામે સપના એવા આવ્યા जिगना सुके घाट में राम भरे संतवाणी सदा मुख से उछरे सड़री को बस कर रंग में रमे प्रभु जी को बस कर रंग में रमे और रहवे वो सदा ए सुरवीरी में जो आनंद संत फकीर करे जो आनंद संत फकीर करे जो आनंद संत फकीर करे जो वर्षों में अजी बाजी तारा हाथ में ए चेतन पूछे रजखण तारा रजल से जेम रण में उड़ी रे रजखण तारा रजल से जेम रण में उड़ी रे हजी छे बारी तारा हाथ में चेतन तू चे चेतन तू चे ડાયાભાઈની પુણ્યતિથિ નિમિત્તે મળ્યા છીએ ત્યારે એક ખૂબ સુંદર મજાની એક રચના મને ખૂબ અતિ પ્રિય છે. હમણાં જ રાજભા ગઢવીએ સરસ મજાનું બાપ વિશેની એક રચના લખી છે. ત્યારે ડાયાભાઈની આત્માને ભગવાન ખૂબ ખૂબ એમને શાંતિ આપે ત્યારે ખાસ ડાયાભાઈની પુણ્યતિથિ નિમિત્તે આજે આ રચના ઉપાધિ કોઈ તું કરમાં હજી તારો બાપ બેઠો છું ભલે બાપ ગરીબ હોય કે અમીર હોય સાહેબ, જ્યારે તમારી ઉપર ઉપાધિ આવે ખાલી એનો હોકારો જ કાપ્યો હોય છે કે બેટા ચિંતા કરમાં હું બેઠો છું ત્યાં લગી તારો વાળ નહીં વાકો થાવ તો એ બાપની ભૂમિકા છે સાહેબ. ત્યારે ઉપાધિ કોઈ તું કરવા ઉપાધિ કોઈ તું કરવા હજી હું બાપ બેઠો છું હજી હું બાપ બેઠો છું
જગતમાં કોઈથી ડર ઓ જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું હજી હું બાપ બેઠો છું હજી હું બાપ બેઠો છું હજી હું બાપ બેઠો એક હોકારો કાપી રહ્યા જગતના તાપ ખંભે લઈ ઓ તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે તારા સંતાપ ખંભે લઈ જગતના તાપ ખંભે લઈ ભરતભાઈ આ ખંભે લઈ શબ્દ આવ્યો એટલે મને ખાસ એક વાત યાદ આવી કે જ્યારે આપણી નાની ઉંમર હોય જયદીપભાઈ આપણી હાવ નાની ઉંમર હોય સાહેબ 2, 5 કે 10 મહિના કે 12 મહિનાનું બાળક હોય સાહેબ એની માં એને કેડમાં તેડે આપણી માં હોય આપણે કેડમાં તેડે કે બેટા હું જ્યાં જેટલું જોઈ શકું છું આ દુનિયામાં એટલું તું જો બેટા પણ આપણો બાપ છે એ આપણને ખંભે લઈને ફરે છે બહાર નીકળે એટલે શું લેવા ખબર કે બેટા આ દુનિયામાં જેટલું હું સુખ નથી જોઈ શક્યો એથી આગળ તું જો એવી મારી તમન્ના છે ત્યારે ઓ તારા સંતાપ ખંભે લઈ આ જગતના તાપ ખંભે સાંભળજો ફેંકી દઉં 7 સમુદ્રમાં ફેંકી દઉં 7 સમુદ્રમાં હજુ હું બાપ બેઠો છું હજી હું બાપ બેઠો છું આ જગતમાં તું કોઈથી ડરમાં હજુ બાપ બેઠો છું હજુ હું બાપ બેઠો છું હજુ હું બાપ બેઠો છું હજુ હું બાપ બેઠો છું આ દિલ તો તારી પાસ થાય છે પૂછ
પૂછો તો ખરા ઘાયલ ને શું થાય છે પૂછો ખરા ઘાયલ ને શું હજી તને કણ છીણીથી કડવા જગતના થી લડવા તને કણ છીણીથી કડવા કરું ચેતન ઉજળમાં કરું ચેતન ઉજળમાં હજી હું બાપ બેઠો હજી હું બાપ બેઠો છું સુરાભાઈ એનો ખાલી હોંકારો જ કાપીએ બાપનો યાર બાકી ધન દોલત તો બરોબર છે કમાઈ લે સંતાન ગમે નથી પણ ખાલી એટલું કહી દે ગમે એવી મુસીબતમાં હોય જયદીપભાઈ બેટા ચિંતા કરમાં હું બેઠો છું ત્યાં વાત પૂરી થઈ ગયા હજી હું બાપ બેઠો હજી હું બાપ બેઠો હજી હું બાપ બેઠો કહે તો આપ તારું ઓ તું કે સગળું બધું તારું તું કહે તો આભું તારું તારા હાટું જ છું ઘરમાં તારા હાટું જ છું ઘરમાં હજુ બાપ બેઠો હજુ હું બાપ બેઠો છું ઉપાધિ કોઈ તું કરવા હજુ બાપ બેઠો છું
છેલ્લે બેટા તું રાજ રુદિયાનો પણ કદાચ મા બાપ કોઈ પણ હયાત હોય કે ન હોય ભાઈ, પણ એના આશીર્વાદ સદાય ને સદાય તમારી હારે હોય છે. 100% ની વાત છે ભાઈ. બેટા તું રાજ રુદિયાનો મારો અવાજ રુદિયાનો. વાહ રાજભા ઓ બેટા તું રાજ રુદિયાનો મારો અવાજ રુદિયાનો. મૂકું છું હાથ શિરમાં, મૂકું છું હાથ આ શિરમાં, હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું. જગતમાં કોઈથી ડરમાં, હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો. ये दिल तुम बिन कहे लगता नहीं, हम क्या करें. ये दिल तुम बिन कहे लगता नहीं, हम क्या करें. तुम ही कह दो अब जाने वफा हम क्या करें. लुटे दिल में दिया जलता नहीं, हम क्या करें. लुटे दिल में दिया जलता नहीं, हम क्या करें. तुम ही कह दो अब जाने वफा हम क्या करें. પણ દર વખતે ડાયાભાઈની તિથિમાં એક ગીત હું ગાઉં છું, એટલે હજી એકાદી શ્રદ્ધાંજલિ. ઓ યાદ તારી જિંદગીથી જાતી નથી, યાદી ઓ યાદ તારી જિંદગીથી જાતી નથી, દર્દ હવે દિલનું સહેવાતું નથી, તારા વિના રહેવાતું નથી. ઓ તારા વિના એક પલ જીવાતું નથી, તારા વિના એક પલ જીવાતું નથી, તારા વિના રહેવાતું નથી. હા ઓ તારા વિના રહેવાતું નથી. તારી યાદોના સહારે મારા દિવસ વીતી જાય, પૂછો તો ખરા એક પલ કેવી જાય.
ના વીતી જાય યાદની વાત છે ને અમિત ને પૂછો તો ખરા ઈ એક પલ કેવી જા આ અમદાવાદ હોય યાર ઓ આ ભમર ઓ કરીને એકલો ગયા તમે આવવાનો વાયદો કરી આવ્યા નહીં તમે ઓ આંખો મારી જુએ છે બસ તમારી વાત યાદમાં તારી હું તો રોઉં દિન રાત જીવ લેશે તારી આ જુદાઈ આંખો બી જાય છે મારી તારા વિના એક પલ જીવાતું નથી તારા વિના એક પલ જીવાતું નથી તારા વિના રે જીવાતું નથી ઓ આવે છે યાદ જાન તારી એને ક્યાંક યાદ આવી ગયું ને ઓ આંખો બી જાય છે મારી તારા વિના એક પલ જીવાતું નથી તારા વિના એક પલ જીવાતું નથી તારા વિના રહેવાતું નથી કારણ કે આ તો ભાઈ યાદની વાત છે કોઈ પણ વ્યક્તિ હોય સાહેબ જીવનમાંથી મૂકીને વહી ગયો એની યાદ રહી જાય ભાઈ જીવન માણસ હોય જાય પણ એની યાદ રહી જાય એટલે આંખો ભીંજાઈ ગઈ છે એમની. ઓ આવે છે યાદ જાન તારી આંખો બી જાય છે મારી તારા વિના એક પલ જીવાતું નથી તારા વિના એક પલ જીવાતું નથી તારા વિના રહેવાતું નથી મુકાઓ તારા વિના રહેવાતું અને માલધારીના આંગણે આવ્યા છે એટલે એકાદું લોકગીત નો ગાય તો ધક્કો ફેર જાય યાર સુરાભાઈ માલધારીના આંગણે આવ્યા છે ત્યારે એકાદું લોકગીત ગાય પછી અમારે ભાઈ રાજ છે મયુરભાઈ છે અને પોપટભાઈ તો હજી ફાઉન્ડેશન બાંધ્યું છે જી. પોપટભાઈને જોરદાર તાળેથી વધાવો સાહેબ ખૂબ અદ્ભુત એમણે ખૂબ મજા કરાવી યાર જયદીપભાઈ એમણે પણ ગણપતિનો રાઉન્ડ ખૂબ અદ્ભુત લીધો એમને જોરદાર બે હાથ ઊંચા કરી તાળેથી વધાવો ભાઈ રાજને તાળેથી વધાવો સાહેબ વાલાયા તો વાલપનું છે એ રાજ સંભળાવશે એટલે એને પણ તાળેથી વધાવો મયુરભાઈની થોડીક તબિયત નાદુરસ્ત છે એ પણ હમણાં આવીને એ પણ આપણને આનંદ કરાવશે બધાએ આજે ચોસલા પરિવારના આંગણે બધાય સબરના દાતરે બંધાઈને આવ્યા છે બરોબર ને છોટુભાઈ ત્યારે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા માયા લગાડી રે માયા માયા રે માયા ભાઈ માયા ઠાકોર ઓ દ્વારિકાનો નાથ મારો રાજા આમ તો જો એણે મને માયા લગાડી રે માયા માયા એણે મને માયા લગાડી મારા વાલીડા અરે એણે મને માયા લગાડી મારા વાલી લગાડી રે માયા 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 એથી દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે એણે મને માયા લગાડી રે માયા માયા આમને અમારા અમિતભાઈ ને ભરતભાઈ ને અહીંયા ખુરશી આપો ને યાર બસ મજા આવે મને
બરોબર એક્ઝેક્ટ મારી સામે બેઠા છે લેણો લેણો લેવો બેઠા છે કેમ બેઠા છે હાલ નરિયા માફ કરજો બાબા કોઈ મેં ધાર્યું તેની કરતા ઓછું છે બાળાત પણ ના પેલી રે એ સીધ જવસો માયા ને હવે મેલી રે એ ગોકુળના ગિરધારી ઘેર આવો રે એ તમને એક સંદેશડો કેવો છે એ ગોકુળિયું ગમતું નથી રે એ જમુના લાગે ખારી છે ગોકુળી અને જમુના લાગે ખારી છે મારા વાલાની હારે તે તો તે તો સિદ્ધને કરાયું શામળા હે મારી જીભલડી જસ ગાવે રે હે મારે એક સંદેશડો કેવો છે ગોકુળના ગિરધારી ઘેર આવો રે અરે એક સંદેશડો કેવો ગોકુળના ગિરધારી ઘેર આવો રે ગોકુળના ગિરધારી ઘેર આવો ગોકુળના ગિરધારી ઘેર
छोरी पड़ी बूढ़ पड़े पीछा ना 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 बड़ी बूढ़ पड़े रे पीछा बालपणु ए यौवन वखत बालपणु बालपणु वन बखती बालपणु ने यौवन वखते ए दिन गया यजा प्रेम ने जो आछा होत तो अरे प्रेम 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 ए आछा होत तो जगत जोगी बनी जा ए हलकी ने मारे जा हलकी ने मारे जा हलकी हलकी ने मारे जात भगवा पैरी ने उजड़ा मैं तो मेरे नारायण की घर बाग कर नाची रे पर घर बाग कर नाची रे पर घर बाग नाची रे। प्रेम से बोले गिरनारी महाराज की।
સોનબાઈ માત કી, મોગલ માત કી. ઓમ નમઃ પાર્વતી પદે હાર હાર તી પદે હાર હાર મહાદેવ